આઈ હોપ મજામાં હશો. તો આજે આપણું બ્લોગ સ્ટાર્ટ થઈ રહ્યું છે સવારે અને બપોરની રસોઈથી. તો બપોરની રસોઈમાં આજે ચણાના લોટની ઢોકળી બનાવવાની છે. તો એની માટે આ એક કપ તમે ચણાનો લોટ લઈ શકો છો અને છાશ, મીઠું, અજમો અને હિંગ થોડી મિક્સ કરીને એક બેટર કરી દેવાનું છે. તો આગળ હું તમને બતાવતી રહ્યો છું, તો વિડીયોમાં બને રહેજો. જોઈ લો તમે કે એમાં ખીરું મતલબ ચણાનો લોટ, છાશ એડ કરી છે, અંદર સંચર, હળદર, હિંગ અને અજમો એડ કર્યો છે. હવે થોડું પતલું કરવાનું છે ખીરાને. તો હવે પહેલાં પતલું કરી દઈએ ને આગળ હું તમને બતાવતી રહું છું. બસ હવે આ પેન મૂકી દીધું છે. થોડું ગરમ થાય એટલે ખીરાને અંદર એડ કરીને મિક્સ કરવાનું છે, કારણ કે આ તમે જોઈ શકો છો કેટલું લિક્વિડી છે. જોઈ શકો છો. તો એ એકદમ થીક ના થઈ જાય, જેમ કે પીસ ના પડી જાય ત્યાં સુધી આપણે એને કરવાનું છે. તો હું તમને પીસ ના પડી જાય મતલબ એટલું થીક કરવાનું. પીસ કરવાની મેથડ થોડી અલગ છે, એ હું તમને 1 by 1 બતાવતી જઈશ. તો જોતા ધીરે ધીરે હવે ઘટ કરવા માંડ્યું છે. હજી થોડો પીસ પડે ઘટ કરવાનું છે. તો ધીરે ધીરે થવા લાગ્યું છે. તો ફ્રેન્ડ્સ એના પછી આ રીતે પાથરી દેવાનું છે એને અને થોડી વાર 10-15 મિનિટ માટે સ્ટે કરી રાખવાનું છે. થોડી વાર છે મતલબ થઈ ગયા છે, પણ આ થાય ત્યાં સુધી આપણે હવે આ દહીં છે, દહીંમાં મસાલો કરીશું. મતલબ અંદર મીઠું નાખીશું, અજમો નાખીશું, પછી હળદર થોડી એડ કરીશું અને એને મિક્સ કરી દઈશું. મરચું પણ એડ કરીશું, મિક્સ કરી દઈશું. અને અહીંયા મેં પેસ્ટ કરીને રેડી કરી દીધી છે ટામેટાં અને ડુંગળીની. અને અહીંયા લસણ મરચાં અને આદું આનું ખાંડીને રેડી કરી દીધા છે. તો પહેલાં અહીંયા મિક્સ કરી દઉં અને પછી આજે આપણે ઢોકળી માટે રેડી કર્યું છે ને એના પીસ પાડી દેવાના છે. તો એ પીસ પાડી દઈશું. બસ તો આ રીતે હવે પીસ પાડી દઈશું. થોડા અનઇવન પડી ગયા છે તો ઇગ્નોર કરી દેજો, કારણ કે થોડું રહેવાનું. તો પછી હવે બસ હવે એનો વઘારીશું. વઘારીએ કેવી રીતે બતાવતા જઈશું તમને સાથે સાથે. પણ તો હું તમને કહી દઉં, હવે તેલ લેવાનું છે. તેલમાં આજે ખાંડેલું આદુ મરચાંની જે છે હા એ એડ કરીશું. એના પછી આ ગ્રેવી છે એને સાંતળીશું અને લાસ્ટમાં થોડા ઘણા મસાલા જે ખૂટતા વટતા હોય, કારણ કે આજે બનાવ્યું છે દહીં, એમાં મરચું, મીઠું ને બધું એડ કરી દીધેલું છે. બસ સ્વાદ અનુસાર થોડું એડ કરવાનું, કારણ કે ગ્રેવી આવે એટલે થોડા મસાલા માઇનસ થઈ જાય. એટલે એ સાંતળી અને પછી લાસ્ટમાં દહીં નાખી અને છેલ્લે ઢોકળી નાખવાની છે. એટલે આ રીતની છે, પણ આગળ બતાવતી જઈશું. પીસ છે ને તમે કહેવાનું રહી ગયું અને આ પીસ જોઈ શકો તમે. ઓકે, ઢોકળા જેવા બેઝિકલી એમ. બરાબર છે. પછી બસ કઈ તો દીધું હમણાં ડન થઈ ગયું છે. ઓકે, અહીંયા ગ્રેવીને સાંતળી દઉં છું, મતલબ બધું મિક્સ જેમ કે કહ્યું તમને. હવે બેઝિક મસાલા જેમ કે મરચું, હળદર, ધાણા જીરું, મીઠું બધું સ્વાદ અનુસાર એડ કરી દેવાનું છે. અને પછી મેં હાલ કહ્યું એમ કે જે આ મસાલાવાળું દહીં કર્યું છે એને એડ કરી દઈશું. એને થોડી વાર ચડવા દઈશું અને લાસ્ટમાં આપણી આ ઢોકળી એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા અમારી ચણાના લોટની ઢોકળીનું શાક રેડી થઈ ગયું છે. લોટ તમે જોઈ શકો છો અને હમણાં ફરીથી બતાવું છું. એક વાગી ગયો છે. ખાઈ પીને બધું કામકાજ પતી ગયું છે. અહીંયા મમ્મી કપડાં વાળી રહ્યા છે અને આજે મમ્મીના ડાયાબિટીસનો રિપોર્ટ કરાવવાનો છે. કેમ કરવાનો મમ્મી ડાયાબિટીસનો રિપોર્ટ? ઉતરવાનો છે તેમાં ડાયાબિટીસ કંટ્રોલ જોઈએ. જો કે તમે વિડીયો જોયો છે, ગયા વર્ષે અમે ચેકઅપ કરાવવા ગયા હતા આંખનું, ત્યારનું અમારું મોતિયાબિંદુનું કામ ચાલી રહ્યું છે.
પણ હજી એનો ચોગડી આવી નહીં. ચોગડીઓ આવ્યું નહીં. આના પહેલા એક વખત રિપોર્ટ કરાયો પણ ત્યારે 188 હતું ને ડાયાબિટીસ. 188. હા અને મેં મોતિયા માટે મતલબ 180 જો 181 હોય ને તો એ ના ચાલે. એટલે થોડા દિવસ સ્ટ્રિક મતલબ શુગર બુગર માઇનસ કરીને ગયા. આઈ મીન જવાનું છે. હવે જોઈએ આજે કેટલું થાય છે. બરાબર. કરીએ છીએ, વોકઈ કરીએ છીએ. જોઈએ આગળ વોક કરવાનું, લીમડો, પછી પેલો ગળો બધું પીવાય છે. એટલે હવે જોઈએ, હવે તો ઓછું થઈ જ જશે. 188 છે એટલે બહુ નહીં 8 પોઈન્ટ જ ઓછું કરવાનું. એટલે હવે આ ચેક થઈ જશે એટલે ખબર પડી જશે. પછી મોતિયા બિંદુનું આપણે ઓપરેશન થઈ જશે. રિપોર્ટ આવે એના ઉપર આધાર છે. હા રિપોર્ટ આવે કેવો આવે છે એમ પર મોતી ઉતરાય. એ તો 188 ની 80 થતા વાર ના લાગે. આવું તો ગઈ વખતે થયું જ ને આપણે, એટલે વાંધો નહીં આવે. 11 વાગી ગયા છે. એઝ યુઝ્યુઅલ ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે મજામાં હશો. તો આપણે કાલે વાત થઈ હતી કે મમ્મીનો રિપોર્ટ કરાવવાનો છે, પણ પછી વિડીયો બનાવી ના શક્યા. તો કેટલું આવ્યું છે તમે જ વિચાર કરો. તો આપણે આજે ડાયરેક્ટ મમ્મીને જ પૂછી લઈશું. મમ્મી, કાલે રિપોર્ટ કઢાયો તો આપણે પહેલા હતું કેટલું 100 હા તો 100.96 પોઈન્ટ મતલબ એવું કહેવાય કે સીધા એટલા વધી ગયા ફક્ત 15 દિવસમાં. આના બધું કરવા છતાં મતલબ કે હા વોક કરીએ તોય એટલે હવે મોતિયા બિંદુ હવે થોડા દિવસ માટે બધાની ગોળીઓ ડોક્ટરે કીધું. તો ગોળીઓ તો ચાલુ જ હતી ને. ચાલુ પણ ગોળી બદલ સુગર ઘટા એવી ગોળીઓ જલ્દી હતા ને. હા વધી ગઈ ને ડોક્ટર ગોળી એવી આપે છે જલ્દી ઘટી જાય છે. એટલે હવે લાવવાની કલાઈ દીધી. ના ના એ તો ડોક્ટરનો હા એટલે ડાયરેક્ટ નહીં લાવવાની. હા પૂછીને જ લાવવાની. ડોક્ટરને પૂછ્યું. તો આવું થયું છે કે શુગર વધી ગયું છે એટલે હવે મોતિયાનું હાલ તો પોસ્ટપોન છે. એ શાક સમારાઈ ગયું છે. આજે શાકમાં શું બનાવવાનું છે? બટાકાનું લીવડી બટાકા. બસ આવું ચાલી ગયું છે. તો ચલો હવે આપણે રસોઈનું અહીંયા શાક સમારાઈ ગયું છે. લોટ બંધાઈ ગયો છે તો હું તમને બતાવી દઉં. અહીંયા લોટ બંધાઈ ગયો છે અને આજે આપણે જસ્ટ હોલ્ડ ઓન. રસોડામાં સ્ટેન્ડ વગર ફાવે નહીં. અને આજે તમને આમ થોડું અલગ લાગતું હશે કારણ કે આપણે એકદમ ઓવર સાઇઝ મતલબ ફ્રી સાઇઝ ટી શર્ટ પહેરી છે. તો બસ અહીંયા પાલક આજે તો સબ્જીમાં તો તમને બતાવી દીધું એ જ છે, પણ લાઈક આ પાલક છે તો આ પાલક થોડું કરમાઈ ગયું છે. તો હવે સબ્જી તો બનાવી શકાય. લાઈક કરમી ગયું એટલે આ રીતનો લુક છે, તમે જોઈ શકો છો. તો બસ આની અંદર ગ્રેવી કરી દઈશું એટલે શું વધારે ખરાબ ના થાય. એટલે કરમી ગયું છે ને એટલે આમ થોડું લુકમાં મજા ના આવે, એમ ફ્રેશ ફીલ ના થાય. એટલે આપણે અત્યારે એને વોશ કરી અને ગ્રાઇન્ડ કરી દઈશું અને રાત્રે જોઈએ છીએ કે શું બનાવીએ છીએ. પાલક પનીર બનાવીએ છીએ કે એકલી પનીર ને દાળની સબ્જી બનાવીએ છીએ કે શું બનાવીએ છીએ એ હવે રાત્રે ડિસાઈડ કરીશું. પણ અત્યારે ખાલી ગ્રેવી કરીને મૂકી દઈએ છીએ. તો ચલો અત્યારે હાલ તો એ કરી દઉં અને કચુંબર બનાવવાનું છે તો કચુંબર બનાવી. અને અત્યારે ટ્રેન્ડિંગ વધારે ચાલે છે, કેરીની સિઝન છે તો કેરીની સિઝનમાં અત્યારે વધારે કેરીનો શરબત ચાલી રહ્યો છે. ઉનાળાની સ્પેશિયલ ડ્રિંક વાયરલ છે અત્યારે. તો વિચારું છું કે આજે આપણે બપોરે ફ્રી ટાઈમમાં કંઈક એવું કંઈક કરીશું. તો આગળ હું બતાવી દઈશ. તો વિડીયોમાં એન્ડ સુધી જોતા રહેજો. અને હા, અત્યારે અક્ષય બહાર ગયા છે હમણાંથી. તો અક્ષય તમને બહુ ઓછા જોવા મળતા હશે કારણ કે એમના કામમાં થોડા બિઝી હોય છે એટલા માટે. તો બસ આવું ચાલી રહ્યું છે. એટલે પ્લીઝ ગાઈઝ અમારા 1000 સબસ્ક્રાઈબર જલ્દી કરી દો એટલે આપણે લાઈવ આવીશું. જેમ કે મેં પહેલાં 1-2 વિડીયો મતલબ આગળ કહેલું છે કે જ્યારે 1000 સબસ્ક્રાઈબર થઈ જશે ત્યારે આપણે લાઈવ આવીશું. તો પ્લીઝ જે લોકો સબસ્ક્રાઈબ નથી કર્યું ને અમારો વિડીયો જોઈ રહ્યા છે એ લોકો સબસ્ક્રાઈબ કરી દો અને શેર કરો. બીજા બધાને જોડે પણ સબસ્ક્રાઈબ કરાવો. પણ પ્લીઝ જલ્દી ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને શેર કરતા રહો એટલે અમારો વિડીયો બધા સુધી પહોંચે.
અને કમેન્ટ્સ પણ ખાસ કરો કે તમે મોસ્ટલી મારા વિડીયોમાં હોય છે કંઈક ના કંઈક નવી રેસીપી હોય જ છે મોસ્ટલી, તો કમેન્ટ્સ કરી શકો છો કે તમારે કઈ જોઈએ છે રેસીપી કે સમથિંગ લાઈક, તો આપણે એવું કંઈક બનાવીશું. તો ચલો આજનો લેક્ચર ફિનિશ થઈ ગયો છે ને હવે ફટાફટ હું અહીંયા ગ્રાઇન્ડ કરી દઉં અને પછી હું તમને મળીશ. હવે ડિનરનો ટાઈમ થઈ ગયો છે પણ આખો દિવસ કિચન હોય છે, તો અત્યારે થોડી વાર માટે બેઠા છીએ. એડિટિંગ કરવાનું બાકી છે પણ બધા કામ પતાવીને પછી એડિટિંગ કરીશું. અને અત્યારે સાવ આપણે એકલા છીએ. અક્ષય એમના કામથી તો હવે હમણાંથી તો બહુ બિઝી હોય છે, એટલે એમના કામથી બહાર જ હોય છે. અને મમ્મી અત્યારે વોક કરવા માટે ગયા છે, કારણ કે વોક કરવાનું તો ક્યારનું પહેલી વાર ડાયાબિટીસ જ્યારે ચેક કરાયું ત્યારેથી સ્ટાર્ટ કર્યું હતું, પણ ચેક ફરીથી કરાયું મીન્સ કે કાલે કરાયું. જેમ કે તમને કહ્યું કે 96 પોઈન્ટ વધારે થઈ ગયું છે, તો ત્યારે વોક કરવા માટે ગયા છે. અને હવે આપણે ડિનરનો તૈયારી કરીશું. તો જેમ કે તમને કહ્યું કે સવારે પાલક થોડી એવી થઈ ગઈ હતી તો ગ્રેવી કરી દીધી છે. તો હવે તરત જ વિચારી દીધું કે ગ્રેવી થાય એટલે ઓબ્વિયસલી થોડી હોય પાલક, તો એની થોડી ગ્રેવી થાય, ઓછી થઈ જાય. કે એનું પાલક પનીર બનાવીએ તો બધાને પોસિબલ નથી કે ક્વોન્ટિટી ઓકે આપણે જોઈએ એટલી બને. એટલે વિચાર્યું કે ચલો આજે આપણે ગ્રીન પુલાવ, હરિયાળી પુલાવ, જે લોકો જે કહેતા હોય એ રીતનું પાલક પુલાવ, ઘણા બધા નામ છે, તો આપણે એ બનાવવાના છીએ. તો તૈયારી તો સ્ટાર્ટ કરી દીધી છે. ભાત ને મતલબ ચોખાને મેં આપણે શું કહેવાય પલાળીને મૂક્યા હતા. ચલો હવે હું તમને બતાવીશ. અને અત્યારે હું અહીંયા મૂકી દીધા છે ચડવા માટે. અને બીજી બધી સામગ્રી રેડી જ છે, કે શું કહેવાય ગ્રેવી રેડી છે. પછી ચટણી મેં બનાવી, તમે લસણ ને આદુ મરચાંની પેસ્ટ કરીને પણ કરી શકો છો. અને મેં ચટણી બનાવી હતી હમણાં 2 દિવસ પહેલાં જ બનાવી દીધો, તો તમે એ પણ એડ કરી શકો છો. તો આગળ હું તમને બતાવતી રહીશ. અને સાથે સાથે અહીંયા ભાખરીનો લોટ પણ બાંધી દીધો છે, કારણ કે મમ્મીને ડાયાબિટીસ છે, તો હવે થોડું ઇગ્નોર અમુક વસ્તુ કરશે તો એમને બી પસંદ આવે ના આવે, તો એની માટે થોડી બીજી એક્સ્ટ્રા કરી દીધી છે. ચલો તો હવે હું બનાવીશ, સાથે સાથે તમને બતાવતી જઈશ, શેર કરતી જઈશ. પ્લીઝ અમારી રેસીપી પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખાસ જે લોકો નવા આવે અને ખાસ હું રિપીટ વારે કરી જાઉં છું, તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને તમારા આજુબાજુ પાડોશી છે, ફેમિલી મેમ્બર્સ છે, દરેકના ફોનમાં સબસ્ક્રાઈબ પ્લીઝ કરી દેજો. ચલો હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ. અને ઓબ્વિયસલી નવી ટી-શર્ટ પહેરી હોય ને ત્યારે થોડા દિવસ સાચવાનું દરેકને મન થાય, તો આપણે એપ્રોન પહેરી લઈશું. બાકી બધાને મોસ્ટલી આમ જ આદત હોય, તો હવે આદતથી મજબૂર છીએ તો શું કરીએ. તો ચાલો આપણે એપ્રોન પહેરી લઈશું અને હવે આપણે સ્ટાર્ટ કરી દઈશું. આપણું રસોઈ બનાવવાનું ટાઈમ થઈ ગયો છે, તો બનાવવાનું સ્ટાર્ટ કરી દઈશું આપણે. તો પહેલાં ભાત થાય છે ત્યાં સુધીમાં તમને જે ગમે એ તમે પુલાવમાં એડ કરી શકો છો. જસ્ટ 2 મિનિટ અવાજ આવી રહ્યો છે એની માટે. અને ફ્રેન્ડ્સ તમે નોટિસ કર્યું હશે કે હું સવારે આ જ જગ્યાએ વિડીયો લઉં છું અને અત્યારે પણ આ જ જગ્યાએથી લીધો છે, પણ કેટલો બધો ડિફરન્સ છે. સવારે જે લાઇટ આવે છે ને એટલી સરસ લાઇટ હોય છે, બિકોઝ ઘરની લાઇટ પ્લસ બહારનું નેચરલ લાઇટ. અત્યારે ઘરની લાઇટમાં થોડું આમ ડિફરન્ટ તમને બી દેખાતું હશે, મને તો દેખાય છે. તમે લોકો જોતા હશો ને તો તમને લાગતું હશે. ચલો એનીવેઝ જસ્ટ આ તો કહું તમને. અને હવે રાઈસ આપણે હવે કાઢી દઈશું. અને હું વેજીટેબલમાં લેવાની છું ઓનિયન, ટામેટાને સ્કીપ કરવાની છું, કેપ્સિકમ લઈશ અને આલુ પણ લેવાની છું. ફ્રેન્ચ ફ્રાઈઝ આપણે જેમ કરીએ છીએ ને એ રીતે કરીને ઉપર માટે ઘણી જગ્યાએ આપણે એક ગ્રીન પુલાવ તો ખરો, પણ સિઝલર આપણે હોય છે, સિઝલર નથી અંદર ફ્રેન્ચ ફ્રાઈઝ હોતું, અલગ રીતનું હોય છે. તો આપણે સિઝલર તો ના કહેવાય, પણ હું એ રીતનું થોડું ટ્રાય કરું છું. મને થોડું આલુને ફ્રેન્ચ ફ્રાઈઝ કરીને થોડા અંદર એડ કરવા થોડા વધારે પસંદ છે, તો હું એ પણ એડ કરીશ. તો વેજીટેબલમાં ડુંગળી લેવાની છું, કેપ્સિકમ લેવાની છું, બસ 2 જ લેવાની છું. અને સ્વીટ કોર્ન પણ લેવાની છું. સ્વીટ કોર્ન છે જ લાઈક ફ્રોઝન કરેલા છે.
તો બસ એ લેવાની છે અને એટલાનો યુઝ કરીને હું બનાવવાની છું. તો ચાલો. તો ફ્રેન્ડ્સ, તમારે હરિયાળી પુલાવ, પાલક પુલાવ કે ગ્રીન પુલાવ જે કહો તમે, એ રેડી થઈ ગયો છે. લુક તમે જોઈ શકો છો કેવો આવે છે. જ્યારે કમેન્ટ્સ જરૂર કરો. આજનો વિડીયો હરિયાળી પુલાવ, ગ્રીન પુલાવની સાથે એન્ડ કરી દઈએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાની બાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. બાય બાય. Thank you for watching. Like, share, subscribe. Bye.